જીસીસીઆઈ યોગીધામ આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે ઓર્ગેનિક ખેડૂત હાટનું રાજકોટના આંગણે તારીખ 12 એપ્રિલથી તારીખ 14 એપ્રિલ સુધી 3 દિવસનું આત્મીય યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું છે। ઓર્ગેનિક ખેડૂત હાટના માધ્યમથી ઓર્ગેનિક ખેતી પેદાશોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તથા ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિતના પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ઓર્ગેનિક ખેડૂત હાટની મુલાકાત લીધી હતી। લોકો પણ બહોળી સંખ્યામાં ઓર્ગેનિક ખેડૂત હાટની મુલાકાત લઈ રહ્યા છે। સાથોસાથ ઓર્ગેનિક ખેત પેદાશોની ચીજવસ્તુઓથી અવગત થઈ રહ્યા છે। રાજકોટના આંગણે ભવ્યથી ભવ્ય કૃષિ મહોત્સવ ઓર્ગેનિક ખેડૂત હાટનો લોકોએ લાભ લીધો હતો। સચોટ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પ્લેટફોર્મ મળતા આનંદો થયો છે। લોકો પણ ઓર્ગેનિક ખેડૂત હાટમાં ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે। ઓર્ગેનિક ખેડૂત હાટને સુપેરે પાર પાડવા ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા સહિત ત્રણેય સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી છે। રાજકોટના યોગીધામ કેમ્પસમાં 3 દિવસ માટે 12, આજે 13 અને આવતીકાલ 14 તારીખ માટે ઓર્ગેનિક ખેડૂત હાટ કરીને એક સરસ મજાનું ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્યોરલી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ અનાજમાં જુવાર, બાજરી, મકાઈ, ઘઉં ઉગાડે છે, કઠોળ, ચણા, મગ, મઠ, અડદ, તલ અને એટલી બધી મરી મસાલા કે હળદર, જીરું, ગોળ, તેલ અને એથી આગળ આયુર્વેદિક દવાઓ, એલોવેરા, જવારા, પોંક અને ઘી પ્લસ ગાયની પ્રોડક્ટ, બધી ગાયમાંથી ગૌમૂત્રમાંથી બનતી પ્રોડક્ટ, ગોબરમાંથી બનતા ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ, કોસ્મેટિક આઇટમ્સ, સરસ મજાના સુગંધી દ્રવ્યો બનાવે છે। એ બધાનો 3 દિવસ માટેનું વેચાણ માટેનું એક સરસ મજાના હાટનું આયોજન કરવામાં આવ્યું છે। એક બાજુ ખેડૂતોને, ઘણા બધા એવા ખેડૂતો છે કે જે ઓર્ગેનિક ખેતી કરે છે, ગાય આધારિત ખેતી કરે છે, ગાયો રાખે છે, ગાયના ગોબર ગૌમૂત્રમાંથી ફર્ટિલાઇઝર બનાવે છે, જીવામૃત બનાવે છે, એક પણ પેસ્ટિસાઇડ વાપરતા નથી, પણ એમને માર્કેટ મળતું નથી। એ લોકો ચિંતા કરે કે ભાઈ અમારે આ ક્યાં વેચવું, અમને કોઈ એના પૂરતા ભાવ મળતા નથી। અને એની સામે આપણે બધા શહેરીજનો એવા છીએ કે જેમને આવી પ્યોર આઇટમ જોઈએ છે કે જેની અંદર ખરેખર પેસ્ટિસાઇડ ન હોય, વિશ્વાસ હોય કે ભાઈ ખરેખર આ ઘઉં કે આ હળદર એમાં કોઈ પણ પેસ્ટિસાઇડ નથી, ઝેર રહિત છે, એવી આઇટમ જોઈએ છે। તો આ બંનેને કનેક્ટ કરવાનું કામ, એક પ્લેટફોર્મ ઊભું કરવાનું કામ આપણે આ કર્યું છે। પ્રથમ પ્રયોગ છે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, કદાચ આખા દેશની અંદર કે જે રીતે આવા ખેડૂતોને પ્યોર એકદમ સ્ક્રુટિની કરીને 1000 જેટલા ખેડૂતોની અરજીઓને એમાંથી ચકાસીને ફક્ત 100 ખેડૂતોને તૈયાર કર્યા અને એ આજે અહીંયા સરસ મજાના વાતાવરણમાં પોતાનો માલ વેચી રહ્યા છે। રાજકોટની ખૂબ સેવાભાવી પબ્લિક અને બાકીના એસોસિએશન અને જાગૃત નાગરિકો આવી રહ્યા છે। બહેનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા છે અને ખૂબ સારી સારી આઇટમો, સારી જણસ એમને જોઈતી પ્રોડક્ટ લઈને જાય છે, થેલા ભરીને જાય છે। હું તો કહું છું અને એ આનંદનો વિષય છે અમારા માટે કે અમારો આ પ્રયોગ બહુ સફળ થયો છે। અને ખેડૂતો પણ એટલા ખુશી છે, જે માલ એ લોકો 3 દિવસ માટે લાવ્યા હતા એ 1 દિવસમાં ખલાસ થઈ ગયો અને આજે બીજો માલ મંગાવ્યો છે। આવતીકાલે તો હું માનું છું કે રવિવાર છે, તો આપણે અપીલ કરીશ આપના માધ્યમથી કે રાજકોટના શહેરીજનો આવો, આ ખેડૂતોને પ્રોત્સાહિત કરો। એમને એમ થવું જોઈએ કે હવે મારે હજુ વધારે પ્રોડક્શન કરવું છે, હજી બીજા બધા ખેડૂતો જોડાય કે જેથી કરીને તમે અને હું સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ। આપણા બાળકોના ભાવિ પેઢી માટે, આપણા આ વાતાવરણની શુદ્ધિ માટે અત્યારે જળ, હવા, પાણી ક્યાં કોઈ શુદ્ધ નથી, અનાજ, તો એની સારા અર્થમાં ખરેખર પ્રાકૃતિક રીતે આપણને ઓર્ગેનિક આઇટમો મળે અને એવા ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહન મળે, એ માટે મારી અપીલ છે કે આપ બધા ખૂબ આવો મોટી સંખ્યામાં અને ખેડૂતોને પ્રોત્સાહિત કરો। 100 હું કહીશ કે હું તો ડૉક્ટર છું, ખુદ કેન્સર સર્જન છું। એટલા બધા અત્યારે કેન્સરના, ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક અને ન માનો એવા રોગ થયા છે કે જે ફક્ત ને ફક્ત, હવે હું કલ્પના કરું, હું તો ખેડૂતનો દીકરો છું, મને ખબર છે કે જે દવા હું વાપરતો ઝેરી કે ભાઈ મારા ખેતરમાં જીવાત આ ઝેર ન આવે અને રોગ ન આવે, હવે એ દવા જો અનેક જીવાતોને મારી નાખતી હોય અને એ જ દવા એ ખોરાકના દ્વારા, એ ડોડા મકાઈ દ્વારા કે ઘઉં દ્વારા એમાં પ્રવેશે અને એ પછી મારા પેટમાં આવે તો મને નુકસાન ન કરે, સીધી સાદું ગણિત છે। તો એવા નુકસાન ન થાય અને સમાજને સ્વસ્થ રાખવો હોય, નિરોગી રાખવો હોય અને એટલે તો આપણા પ્રધાનમંત્રીએ ખાસ કીધું છે સ્વસ્થ ભારતનું નિર્માણ, અને એના માટે જરૂરી છે પહેલું કામ, જેમ શુદ્ધ હવા, શુદ્ધ જળ, એમ શુદ્ધ જમીન
એટલે કે આપણી ભૂમિ અને એની સાથે શુદ્ધ અનાજ, કઠોળ, જે કાંઈ આપણે ફળ ફળાદી ખાઈએ છીએ એ બધું એ શુદ્ધ હશે તો આ બધાનો સમન્વય થશે તો એક સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થશે. અને એમાં આ આપણો ખેડૂત એટલે કે જગતનો તાત એ અત્યારે જ્યારે ઓર્ગેનિક તરફ વળ્યો છે ત્યારે આપણે એને ખૂબ પ્રોત્સાહન આપીએ. આજે આત્મીય કેમ્પસ ખાતે ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. લોકો સાચી, સારી અને સ્વાસ્થ્યપ્રદ વસ્તુ એક જ જગ્યાએથી લઈ શકે એવા અલગ અલગ વિવિધ સ્ટોર રાખવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ એ રીતે ગુજરાતીઓ માટે અત્યારે મસાલા ભરવાની સિઝન છે, ત્યારે લોકો સાચા મસાલા પોતાના રસોઈમાં વાપરી શકે એ માટે થઈને બધી જ સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ અને એકદમ વિશ્વાસપૂર્ણ વસ્તુઓ આજે અહીંયા રાખવામાં આવી છે. તમામ જાતના મસાલા, તમામ જાતના તેલ તેમજ તમામ જાતના કઠોળ કે જે પ્રાકૃતિક ખેતીથી અને ઓર્ગેનિક ખેતીથી સાચા અર્થમાં અહીંયા દરેક ખેડૂતો પોતે જ પોતાની વસ્તુ લાવી અને અહીંયા એને વેચાણ કરી રહ્યા છે. 85થી પણ વધારે સ્ટોલ અહીંયા રાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન આદરણીય ડૉક્ટર કથિરિયા સાહેબ, ડૉક્ટર ગોપાલભાઈ બાલધા તેમજ બાલા સાહેબ, પ્રવીણભાઈ, વીરાભાઈ, અમારા પ્રતિકભાઈ અને સર્વે મિતુલભાઈ, આ સર્વે લોકોએ આ ઓર્ગેનિક ખેડૂત હાટ માટે ખૂબ મહેનત કરી છે. 3 દિવસ માટે અહીંયા આ ઓર્ગેનિક ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે. આપના માધ્યમથી હું રાજકોટની તમામ જનતાને વધુને વધુ લોકો અહીંયા આ ઓર્ગેનિક ખેડૂત હાટની મુલાકાત લે અને જે ખરેખર આપણા જીવન માટે જરૂરી છે, આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, એ પ્રાકૃતિક ખેતીને, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને અને આ ઓર્ગેનિક વસ્તુઓને પ્રોત્સાહન આપે એવી હું સર્વેને નમ્ર અપીલ કરું છું, નમ્ર વિનંતી કરું છું. મારું નામ પ્રવીણ આસોદરિયા. હું રાજકોટના આંગણે આત્મીય કોલેજ, GCCI અને નવરંગ નેચરલ કમના માધ્યમથી ઓર્ગેનિક ખેડૂત હાટ ભરાયો છે. તેમાં જે 85 જેટલા ખેડૂતોને મેં પસંદ કરીને લાવવામાં મારી જવાબદારી મને સોંપી હતી. પણ મારે આપણે જણાવવું છે, રાજકોટની જનતાએ ખેડૂતોને ખૂબ પ્રેમ આપ્યો છે. ખૂબ લોકો અમારા ખેડૂતો સાથે સંવાદ કરીને ખરીદી કરી છે. અને હું આપણે એક વિશ્વાસ અપાવું છું કે અહીંયા જે ખેડૂતો આવ્યા છે એ વાસ્તવિક ઓર્ગેનિક ખેતી કરે છે. એનું મારે પ્રમાણભૂત તમને આપવું છે. ગુજરાત સરકારનું ગોપકાનું સર્ટિફિકેટ હોય, પછી ખેડૂતને એક અમે નવા પેરામીટરમાં લાવ્યા છે કે જે ગામનો જે ખેડૂત ખેતી કરતો હોય એના ગામના સરપંચના, ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લખાવવાનું કે હું ફલાણા ગામનો ખેડૂત એટલા વર્ષથી ઓર્ગેનિક ખેતી કરું છું, મારા ખેતરમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક દવા કે ખાતરનો છંટકાવ કે વપરાશ કરતો નથી, મારા ખેતરમાં શિયાળે જુદા જુદા પાક હતા, ચોમાસે જુદા જુદા પાક હતા, એ પાકમાં કોઈ પણ પ્રકારનું દવા ખાતર વપરાયું નથી. એની નીચે મુજબની સહી કરનારા લોકો ખાતરી આપે છે, જેમાં ગામના સરપંચ, ગામમાં તલાટી મંત્રી, ગ્રામ સેવક, પ્રાથમિક શાળાના આચાર્ય. અને આપને નવાઈ લાગશે, 5મું નામ છે સેઢા પાડોશી. સેઢા પાડોશી એક એવો છે કે એ બાજુની ઝીણામાં ઝીણી એમની પાસે માહિતી હોય કે મારો સેઢા પાડોશી શું કરે છે, રાતે શું કરે છે, દિવસે શું કરે, ખાતર વાપરે છે કે નહીં, દવા એ જાણતો હોય. અને થોડોક અંદર એ આમ ખટરાક પણ હોય, કારણ કે સેઢા પાડે થોડી ઘણી એ એકબીજાને હોય છે પ્રશ્ન. એટલે જ્યારે સાચો હોય તો જ સહી કરી દે, માત્ર સહી નહીં, એમનું નામ, મોબાઈલ નંબર અને પછી સહી. અને એમાં પણ અમે રેન્ડમલી એમાંથી 5 વ્યક્તિમાંથી કોઈ પણને અમે ફોન કરીને ખરાઈ કરી. આવું એક પેરામીટરમાંથી પસાર થયા છે. મને 300 કરતાં વધુ ગુજરાતમાંથી જુદા જુદા ખેડૂતોના ફોન આવ્યા, એમાંથી 85 લોકોને અમે સિલેક્ટ કરી અને પછી આમાં એમને અમે સ્ટોલ એલોટ કર્યો છે. આપ સૌ જાણો છો એમ કે શાકભાજીમાં આજે સવારે ખેડૂત દવા છાંટે, બપોર પછી એ શાકભાજી ઉતરે ખેતરમાંથી, સવારે બીજી દિવસે કે માર્કેટ યાર્ડમાં આવે, 11 વાગે મારા તમારા ઘર સુધી પહોંચી જાય, 12 વાગે રસોઈ બની જાય અને 12:30 મારા તમારા ભોજનની થાળીમાં પીરસાઈ જાય છે. સવારે દવાનો છંટકાવ કર્યો હોય એ બરાબર 24 કલાકમાં મારા તમારા પેટમાં વહી જાય. એટલે આજના યુગમાં આપ જાણો કે ઓર્ગેનિકની કેટલી આવશ્યકતા છે. આપણે ઘણી વખત એમ થાય કે શું ખોરાક ખાઈએ છીએ કે ઝેર ખાઈએ છીએ. આ એટલું ઇન્સ્ટન્ટ અત્યારે ઝેરનો છંટકાવ થાય છે, અને એટલું જ ઇન્સ્ટન્ટ મારીને તમારી થાળીમાં આવી જાય છે. ફૂડ બાબતે તો બહુ જ ઘણું બધું કહી શકાય, પણ ટૂંકમાં કહું તો ઝેરીલું જે ફૂડ અત્યારે જે બજારમાં આવી રહ્યું છે એને હવે લોકોએ જાગવાની જરૂર છે. ફેમિલી ડૉક્ટર હોય, ફેમિલી સોની હોય, આપને ખબર હોય આપણે 2-3 પેઢીથી સોની એક જ હોય, ત્યાંથી આપણે ખરીદી. અરે કાપડમાં પણ પહેલાં એવું હતું, જ્યારે રેડીમેડની પ્રથા નહોતી ત્યારે, કે એક જ દુકાનેથી 2-3 પેઢી કાપડ ખરીદે. એટલે કે ફેમિલી ડૉક્ટર, ફેમિલી સોની, ફેમિલી આપણો ક્લોથ્સ મર્ચન્ટ. તો ફેમિલી ફાર્મર કેમ નહીં? તમારે જીવનમાં દરરોજમાં 3 વખત તમારી ડીશમાં નાસ્તો, ભોજન જે આવે છે
એ એવા ખેડૂતના ખેતરમાંથી આવે કે જ્યાં રસાયણનો વપરાશ ન થતો હોય, કેમિકલનો છંટકાવ ન થતો હોય, રાસાયણિક ખાતર ફર્ટિલાઇઝર ન વપરાતું હોય અને ગૌમૂત્ર, ગોબર અને વૃક્ષ વનસ્પતિના ઔષધિ, ખાટી છાશ, દૂધગોળ જેવી પ્રોડક્ટોનો છંટકાવ કરીને એ પાકમાંથી જે રાઈથી માંડી અને ફળોનો રાજા કેરી જેટલા 250 જેટલા પાક ક્રમશઃ આપણી થાળીમાં આવતા હોય એ ખાવા માટે આપણે સજાગ બનવું જોઈએ. આપના માધ્યમથી હું રાજકોટની જનતાને જણાવું છું.